ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ફરી એકવાર પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ અને એના કુટ પ્રશ્નોને આપણે આગળ વધારીએ. આજે પહેલો એક દાખલો પણ થોડો સહેલો હવે ત્યાંથી શરૂઆત કરીએ કે એક થેલીમાં કેટલાક 50 પૈસાના અને કેટલાક 25 પૈસાના સિક્કાઓ છે. પહેલા 25 પૈસાનો પણ સિક્કો આવતો અને 50નો પણ આવતો. તો જો હું સમજવા માટે કહું કે માની લો કે આ 50 પૈસાનો સિક્કો અને આ 25 પૈસાનો નાનો સિક્કો, તમે તમારા ઘરમાં કહેજો, તમને શોધી આપશે. સિક્કાઓની કુલ સંખ્યા 140 છે. આ બંને ભેગા સંખ્યા કરીએ તો સિક્કાઓ કેટલા ગણાતો થાય? 140. અને બધા સિક્કાઓનું મૂલ્ય આ સંખ્યા થઈ અને એનું મૂલ્ય ₹50 છે. તો દરેક મૂલ્યના સિક્કાની સંખ્યા શોધો. આ બે વિગત ઉપરથી આપણે બે સમીકરણ રચવાના છે કે એક થેલીમાં 50 પૈસા અને 25 પૈસાના સિક્કાઓ છે. કેટલા સિક્કા કયા છે આપણને ખબર નથી. એ સિક્કાઓની સંખ્યા ભેગી કરીને ગણો તો 140 થાય છે અને એનું મૂલ્ય રૂપિયામાં કે એમાં ગણતરી કરો તો ₹50 થાય છે. બરાબર? તો સિક્કાઓની સંખ્યા શોધો. તો તમે જુઓ, ધારો કે થેલીમાં 50 પૈસાના એક સિક્કા છે અને 25 પૈસાના Y સિક્કા છે. તો આ બંને ભેગા થઈને 140 થાય છે. એટલે પ્રથમ શરત પ્રમાણે x + y બરાબર 140. આ તો બહુ જ ઇઝી સમીકરણ થઈ ગયું. હવે મૂલ્યની વાત કરીએ તો 50 પૈસા એક સિક્કો હોય તો એની કિંમત 50 પૈસા થાય. 50 પૈસાના બે હોય તો 50 × 100 એટલે ₹1 કિંમત થાય. તો 50 પૈસાના એક સિક્કા એટલે કે 50x પૈસા. 25 પૈસાના Y સિક્કા એટલે કુલ કિંમત થઈ 25Y પૈસા. બરાબર કે નહીં? તો આની તમારે કિંમત 50x + 25y બરાબર ₹50 આપી છે. પણ આ પૈસા છે, આ પૈસા છે, તો ₹50 ને પૈસામાં ફેરવવા પડે. એટલે 50x + 25y બરાબર 3 × 5000. સ્વાભાવિક છે કે અહીંથી 25 સામાન્ય નીકળી જશે. 2x + y બરાબર 200. સમીકરણ નંબર 2. ચાલો, આ એક સમીકરણ 2x અને y જ છે તો તમારે કે વિચારવાનું જ નથી.
આ જ કિંમત x બરાબર 60 ને સમીકરણ 1 માં મૂકી દો. 60 વત્તા y બરાબર 140. 140 માંથી 60 જાય તો પણ આ તમારો જવાબ ભલે રહ્યો, પણ તમારે જવાબ તરીકે શું લખવું પડશે? 50 પૈસાના 60 સિક્કા. અને 25 પૈસાના 80 સિક્કા. તો આ તમારો જવાબ થઈ ગયો. બરાબર. એવી જ રીતે આગળ નવો એક દાખલો કરીએ પાછો. એક લંબચોરસની લંબાઈ. તો જુઓ, પહેલા તો હું આકૃતિ દોરું કે જેથી થોડીક તમને વધારે સમજણ પડે. આ તમારી લંબાઈ કહેવાશે અને આ પહોળાઈ. એક લંબચોરસની લંબાઈ તેની પહોળાઈ કરતા બમણી છે. તો આપણા માટે પેલું સમીકરણ બનાવશે. જો લંબચોરસની પરિમિતિ 120 સેન્ટીમીટર હોય તો તેની લંબાઈ અને પહોળાઈ શોધો અને તેનું ક્ષેત્રફળ શોધો. ધારો કે લંબચોરસની લંબાઈ, હવે હું અહીંયા L ધારી શકું x ને બદલે, અને પહોળાઈ y ને બદલે બ્રેડથ એટલે b ધારું. તમે x અને y ધારો તો પણ દાખલો સાચો આપવામાં આવશે. પ્રથમ શરત પ્રમાણે લંબાઈ પહોળાઈ કરતા બમણી છે. L બરાબર 2b. L minus 2b બરાબર 0. સમીકરણ નંબર 1. હવે બીજી વિગત શું કહે છે? બીજી વિગત કે બીજી શરત પ્રમાણે પરિમિતિ. તો લંબચોરસની પરિમિતિ કેટલી? 2l plus b. પરિમિતિ 120 સેન્ટીમીટર છે. 2l plus 2b, અથવા 2 ને હું અહીંયા લઈ જઈશ. l plus b, તો l plus b બરાબર 60. નંબર 2. હવે l minus 2b બરાબર 0, l plus b બરાબર 60. માઇનસ 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 3b એટલે 3b બરાબર 60, b બરાબર 20. આને તમે અહીંયા જ મૂકી દે. સમીકરણ 2 માં મૂકતા l plus 20
L બરાબર 40. તો તમારી જવાબ શું? પહેલો જવાબ શું આવ્યો? લંબચોરસની લંબાઈ ચાલીસ સેન્ટીમીટર, પહોળાઈ 20 સેન્ટીમીટર. હજી તો ક્ષેત્રફળ કીધું જ ને, તો ક્ષેત્રફળ બરાબર શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ, 40 ગુણ્યા 20, 800 સેન્ટીમીટર વર્ગ. તો ત્રણેય જવાબ તમને સહેલાઈથી મળી ગયા. આ મારી દ્રષ્ટિએ તો એટલું કશું અઘરું નથી. ત્યાર પછી આપણે હોડીનો એક દાખલો કરીએ કે જે આ ત્રીજા પ્રકરણમાં પણ છે અને ચોથા પ્રકરણમાં કુલ પ્રશ્ન તરીકે પણ છે. અહીંયા આપણે દ્વિચલ સુરેખ સમીકરણની દ્રષ્ટિએ એનો ઉકેલ મેળવીશું અને ચોથામાં દ્વિઘાત તરીકે મેળવીશું. એટલે આ દાખલો પણ પહેલા સમજવો પડે એમ છે અને પછી આપણે દાખલો ગણવો પડે. બહુ જ અગત્યનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો. હવે જો હું પહેલા રકમ વાંચું છું અને પછી પહેલા દાખલો સમજાવીશ કે આ લોકો શું કહેવા માંગે છે અને આપણે શું સમજવું પડે. એક હોડી નદીના સામા પ્રવાહે 25 કિલોમીટર અને પ્રવાહની દિશામાં 35 કિલોમીટર અંતર 10 કલાકમાં કાપે છે. તે જ હોડી તે જ નદીના 40 કિલોમીટર સામા પ્રવાહે અને 49 કિલોમીટર પ્રવાહની દિશામાં કાપતા 15 કલાક લે છે. નદીના પ્રવાહની અને હોડીની ઝડપ શોધો. નદીના પ્રવાહની ઝડપ કરતાં સ્થિર પ્રવાહમાં હોડીની ઝડપ વધુ છે એવું કૌંસમાં તમને આપ્યું છે. રકમ જોઈને તો ખબર ન પડે કે આ શું કહે છે, શું સમજવું, દાખલો ક્યાંથી શરૂ કરવો. તો હું પહેલા જ તમને બહુ જ સરસ રીતે સમજાવી દઉં. માની લો કે આ પાણી છે, આપણો નદીનો પ્રવાહ છે માની લઈએ, બરાબર. હવે તમે પણ દરિયો કે કોઈ નદી પાસેથી પસાર થતા હો, તમે જોયું હશે કે નદીમાં આમ કરતા વમળો પ્રવાહો ચાલે, મોજા. તે મોજાએ આમ જતા હોય કાં તો આમ જતા હોય તો એને પ્રવાહ કહેવામાં આવે. શું કહેવામાં આવે? એટલે કે આમ જે છે એ પ્રવાહ છે આપણો, બરાબર. તો એક તો પ્રવાહની પણ કંઈક ઝડપ હોય અને માની લો કે આ હોડી છે એક આપણા માટે, આવી હોડી છે. તો હોડી હલેસાથી ચાલે કે મશીનથી ચાલે, એ હોડીને પણ ઝડપ હોય પોતાની અને પ્રવાહને પણ ઝડપ હોય, બરાબર કે નહીં? હવે હોડી માની લો કે આ બાજુ જાય છે અને પ્રવાહ પણ આમ જ જાય છે. તો તમે જુઓ કે હોડી અને પ્રવાહ એક જ દિશામાં છે એટલે હોડીની ઝડપ વધશે. તમે કહેશો કઈ રીતે? તો હું તમને કહું. બહુ સરસ દાખલો આપું કે અત્યારે તો શાળાઓ ચાલતી નથી,
નહીં તો શાળા ચાલતી હોય ને બે વિદ્યાર્થીઓ જોડે જોડે સાયકલ પર આવે, ત્રીજો એક વિદ્યાર્થી આવે એનો લાગે કે ચાલ ને પાછળથી એને આપણે સાયકલને એમ ધક્કો મારજો, અને તમે સાયકલે આમ જ જાય છે અને ધક્કો મારનાર પણ પાછળથી જ ધક્કો મારે છે, તો બંને એક જ દિશામાં ધક્કો લાગ્યો તો સાયકલની ઝડપ એમને વધી જશે. એટલે કે અહીંયા પણ પ્રવાહની અને હોડીની ઝડપ એક જ ડાયરેક્શનમાં દિશામાં હોય તો આ બંને ઝડપનો સરવાળો થાય. પાછા ફરો છો ત્યારે માની લો કે સાયકલ પર પવન તમારી સામેની દિશામાં છે, સ્કૂલેથી આવો ત્યારે તમે ગમે એટલું પેડલિંગ કરો, પવન સામે હોવાના કારણે તમે પેડલથી જેટલી ઝડપ લીધી હોય એ ઝડપ ન મેળવી શકો, કારણ કે જે કંઈ પવન ફૂંકાઈ રહ્યો છે એ તમારી સાયકલની ઝડપની વિરુદ્ધ છે, એટલે બાદબાકી થાય. એટલે એટલું યાદ રાખવાનું કે પ્રવાહ તરફ તો બંનેનો સરવાળો થાય, અને સામા કાંઠે અથવા તો વિરુદ્ધ દિશા લખી હોય તો તમારે ઝડપની બાદબાકી કરવી પડે. પહેલામાં પહેલું આ બરાબર ધ્યાન રાખજો. હવે તમે જુઓ કે ધારો કે હોડીની ઝડપ x કિલોમીટર, ગુજરાતીમાં લખું કે x કિલોમીટર પ્રતિ કલાક છે, અને પ્રવાહની ઝડપ y કિલોમીટર પ્રતિ કલાક છે. બરાબર છે. હવે હોડી પ્રવાહની દિશા તરફ, પ્રવાહની દિશા તરફ જાય ત્યારે x પ્લસ y કિલોમીટર પ્રતિ કલાક એની ઝડપ થશે, અને વિરુદ્ધમાં જશે x માઇનસ વાય કિલોમીટર પ્રતિ કલાક. આટલું તમને હોડીના દાખલા માટે ધારતા આવડવું જોઈએ. ફરી કહું, તમે સ્કૂલે જવા માટે સાયકલ પર નીકળો છો, આપણે ફ્રેન્ડને ધક્કો મારવાનું વિચારવાનું છોડી દઈએ. તમે જ્યારે ઘરેથી સ્કૂલે જવા સવારે નીકળો છો, પેડલ મારો છો એટલે તમારી સાયકલની ઝડપ, અને પવન ફૂંકાય પણ એ પવન પણ સાયકલ જે દિશામાં જાય છે એ તરફ જ છે, તો એ પવન તમને સાયકલની ઝડપ વધારવામાં મદદરૂપ થશે. એટલે કે સાયકલની ઝડપ જો x હોય, પવનની ઝડપ y હોય, તો એ દિશામાં x પ્લસ વાય. 12 વાગે છૂટ્યા પછી આવો ત્યારે પવન તો એ જ દિશામાં છે, પણ તમારે ઘર તરફ વિરુદ્ધ દિશામાં આવવાનું થાય, એટલે પ્રવાહની એટલે કે પવનની સામે તમારે પેડલિંગ કરવાનું છે. ગમે એટલો પેડલ મારો, પવનની જે સ્પીડ હશે એટલી ઓછી થઈ જશે, માટે x માઇનસ વાય. તો આટલું પહેલાં બરાબર ધ્યાન રાખજો. બરાબર છે. હવે આપણે જુઓ, પહેલામાં પહેલું તમને કહે છે સામા પ્રવાહે, બરાબર ને? તો હું સામા પ્રવાહની વાત કરું. તમને અંતર કેટલું કીધું છે? 25 કિલોમીટર.
તમારી ઝડપ કેટલી આવી? સામો પ્રવાહ છે. x માઇનસ વાય કિલોમીટર પ્રતિ કલાક. બરાબર કે નહીં? હવે તમે જુઓ કે આના માટે સમય કેટલો લેશે આપણને ખબર, પણ વિજ્ઞાનમાં તમે ગતિના સમીકરણમાં 9મા ધોરણમાં શીખ્યા ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. x માઇનસ વાય, અંતર કેટલું છે? 25. હું આ સમયને t1 કહી દઉં, તો t1 બરાબર 25/x માઇનસ વાય કલાક. આ તમારું સામા પ્રવાહે થયું. હવે આપણે પ્રવાહની દિશાની વાત કરીએ. તમારી અંતર કેટલું છે? તો જુઓ 35 કિલોમીટર. ઝડપ કેટલી છે? x પ્લસ વાય કિલોમીટર પ્રતિ કલાક. અહીંયા પણ તમારે સમય શોધવાનો છે, એને હું t2 કહી દઉં, બીજો સમય. આ જ સૂત્ર તમે મૂકો તો x પ્લસ વાય 35/t2, તો t2 બરાબર 35/x પ્લસ વાય. હવે કે છે કે આ હોડી આમ પણ જાય છે, આમ કેટલી જાય છે? 35, અને આમ 25, અને એ બધું અંતર કાપીને પાછી ફરે છે ત્યારે 10 કલાક જેટલો સમય લે છે. તો આનો અર્થ એવો કે આ t1 પ્લસ t2 એ 10 કલાક જેટલો સમય થયો. હા કે ના? તો પછી t1 નું શું થશે? 25/x માઇનસ વાય વત્તા 35x પ્લસ વાય બરાબર 10 કલાક. અહીંયા ધારવાનું કારણ કે x માઇનસ વાય ને x પ્લસ વાય છેદમાં ન ચાલે, 1/x માઇનસ વાય બરાબર m, બરાબર ને? અને 1/x પ્લસ વાય બરાબર m. તો શું થશે? 25m વત્તા 35m બરાબર 10. 5 સામાન્ય કાઢી લઈએ તો 5m, 7m બરાબર 2. આ તમારું સમીકરણ નંબર પહેલું હવે આવ્યું. વિચાર કરો કેટલો દાખલો લાંબો થઈ ગયો. આટલી મહેનત કર્યા પછી તમે પહેલું સમીકરણ મેળવી શક્યા, પણ કંઈક બીજું ધારીને પાછા એમને એના ઉપરથી એમ તો લેવા જ પડશે. એટલે આ દાખલો 3 પાનાનો તમારા ચોપડામાં પણ થાય મિનિમમ. મારું કોઈ પણ બોર્ડ પણ નાનું પડે. સ્કૂલમાં પણ હોત તો મારે પેલા એકવાર આખો ગણવો જ પડત. અમુક પરિણામ રાખી અને બાકીનો ભાગ પછી જ ગણવો પડત ભૂસીને. તો પહેલું પરિણામ આ થયું. હવે તમે જુઓ કેમ કે છે, તે હોડી તે જ નદીના 40 કિલોમીટર સામા પ્રવાહે. તો હવે હું અહીંયા 40 કરી નાખું. સામો પ્રવાહ એટલે x માઇનસ વાય જ રહેશે. તો અહીંયા પણ
x માઇનસ વાય, બરાબર કે નહીં? અને પ્રવાહ તરફ કેટલું છે? 49 કિલોમીટર. અહીંયા 49, અહીંયા 49, બરાબર. તો 40 x માઇનસ વાય કલાક, 49 x પ્લસ વાય, પણ આ બંને ભેગા થઈને 15 કલાક લે છે એવું પ્રશ્નમાં આપ્યું છે. તો પછી ફરી પાછું આ જ વસ્તુને આપણે અહીંયા મૂકીએ, અહીંયા મૂકીએ અને અહીંયા મૂકીએ. 40, 49 અને 15. ફરી પાછું ધારવું તો પડશે જ. ચાલીસ એમ, કશું જ સામાન્ય નહીં નીકળે. આઈ થિંક કે આપણે આ જ સમીકરણને રાખવું પડશે. સમીકરણ નંબર 2. એગ્રી? તો જુઓ, પહેલું સમીકરણ માટે એટલું કર્યું, બીજા માટે આ જ પ્રમાણે કરવું પડે. અને હવે આપણે લોપ કરવાનો પ્રયત્ન કરીએ. ચાલો. તો જુઓ, અમારું 5m વત્તા 7m બરાબર 2 સમીકરણ આવ્યું હતું. 40m વત્તા 49m બરાબર છે. હું પહેલા સમીકરણને 7 વડે ગુણી કાઢું છું. તો 35m ઓગણપચાસ એમ ઉડી ગયા. ઓછા 5m બરાબર ઓછા 1. બંને ઓછા છે એટલે 5m બરાબર 1. m બરાબર 1/5 બરાબર છે. હવે આ કિંમત આપણે પાછી સમીકરણમાં 1 માં મૂકી દઈએ. m બરાબર 1/5 સમીકરણ 1 માં મૂકતા પાંચ ગુણ્યા 1/5 વત્તા 7m બરાબર 2. આ પૂરી ગયા. 7m બરાબર 2 ઓછા 1. 7m બરાબર 1, n બરાબર 1/7. એટલે કે તમને
એમ અને એનની કિંમતો મળી ગઈ, પણ આ આપણો જવાબ નથી, કારણ કે આપણે તો એક્સ ને વાય માટે કંઈક એમ અને એન ધાર્યા છે. તો હજી એક કિંમતો મૂકીને પણ આપણે દાખલો ગણવો પડશે, બરાબર કે નહીં? તો એમ બરાબર 1/5, બરાબર કે નહીં? અને n બરાબર 1/7. એમ એટલે 1/x માઇનસ વાય 1/5. તો x માઇનસ વાય બરાબર 5. આ તમારું પાછું નવું સમીકરણ આવ્યું. તમે જુઓ આ લાંબુ કેટલું થયું, 3 નંબરનું. અહીંયા 1/x પ્લસ વાય એટલે કે x પ્લસ વાય 4 નંબર, બરાબર ને? ઉલટાવી નાખો અથવા ચોકડી ગુણાકાર કરો એટલે આવી જાય. હવે x માઇનસ વાય બરાબર 5, x પ્લસ વાય બરાબર 7, 2x બરાબર 12, x બરાબર 6, બરાબર કે નહીં? તો આ એક જવાબ આવ્યો તમારો. હવે આ જ કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ, બરાબર ને? એટલે આપણને y મળી જશે. x બરાબર 6 ને આપણે આમાં મૂકીએ સમીકરણ 4 માં. 6 વત્તા y બરાબર 7. 7 ઓછા 6 એટલે 1. તો તમે જુઓ, હવે આપણે જે મૂળ ધારણા હતી એ આવી ગઈ, એટલે જવાબ લખવાનો હોડીની ઝડપ x છે ને 6 કિલોમીટર પ્રતિ કલાક અને પ્રવાહની ઝડપ 1 કિલોમીટર પ્રતિ કલાક. તમે જુઓ, 4 પેજનો તમારો મારી દ્રષ્ટિએ ચોપડામાં દાખલો થાય. 1, 2, 3 ને 4 તો થાય જ. તો આ બધી રીતે આ દાખલો શાંતિથી ગણજો. પહેલા તો સમજજો શું માગ્યું છે, એના પહેલા એમણે કયા સ્વરૂપે શું આપ્યું છે એનો આપણે શું અર્થ કરવાનો, એ અર્થ ઉપરથી કઈ રીતે સમીકરણ બનાવવાના. સમીકરણમાં પણ છેદ તરીકે x ને y આવે છે, એટલે લસા ન લઈ શકાય, માટે ધારણા કરવી પડે m અને n ની. ફરી પાછી કિંમત મૂકો એટલે x ને y ના સ્વરૂપમાં સમીકરણ આવશે. એનો ઉકેલ મેળવશું ત્યારે તમને જવાબ મળશે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. આ રીત અગત્યની છે. તમારી ચોપડીમાં પણ આ દાખલા છે. પહેલા 2-3 વાર આ સમજી જજો. આ જ દાખલો ગણી નાખજો. જવાબ આવે પછી ચોપડી ઉપર લેજો, આવો દાખલો શોધી કાઢજો અને ગણવાનો પ્રયત્ન કરજો. આ લાંબો દાખલો આજે કર્યો. આજે આપણે અહીં અટકીશું. નેક્સ્ટ ટાઈમ પણ હજી આપણે 1-2 સેશનમાં પ્રશ્નો જ કરીશું. ચોપડીના દાખલાઓ 1 by 1 જોઈને હું કહીશ કે આ તમને આવડશે કે નહીં આવડે, એમાં સમીકરણ રચી આપીશ. ત્યાર પછી આપણે આના જે ઓબ્જેક્ટિવ આલેખ કરવાના છે અને A1 B1 A2 B2 અને C1 C2 ના ગુણોત્તર પરથી સીધા સમીકરણ વિશે શું માહિતી મળે એક ચાર્ટ દ્વારા ઓબ્જેક્ટિવ કરવાના છે. એટલું કર્યા પછી આ ચેપ્ટર પૂરું થશે. એટલે હજી તો આમાં 3-4 સેશન જવાના. આજે આપણે અહીં અટકીએ છીએ. થેન્ક યુ વેરી મચ.